આજનો જે વરસાદ છે વેરાવળ શહેરમાં પડ્યો તેના દ્રશ્ય સીધા જોઈ શકો છો કે જેસીબી મશીનને મદદ લઈ અને ખાસ કરીને પાણી છે તે કોલોનીમાંથી કાઢવામાં આવી રહ્યું છે ત્યારે જે આખો વિસ્તાર છે તે પાણીની અંદર તબદીલ થયો હતો, પરંતુ જે આ વિસ્તારની અંદર જે વહેલી સવારે જે આજે જે વરસાદ પડ્યો અને તેને લઈને સમગ્ર પંથક પાણી થયું છે ત્યારે આ એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી એક ખાનગી કંપનીની કોલોની છે અને તે કોલોનીની અંદરથી અત્યારે જેસીબી મશીનોને પમ્પિંગ સિસ્ટમ લગાડી અને પાણી છે તે હાલ કાઢવામાં આવી રહ્યા છે। કોઠણસમાં પાણી છે તે કોલોનીના રસ્તાઓ ઉપર ભરાઈ ચૂક્યા છે ત્યારે આખું વેરાવળ શહેરની અંદર જેટલો પણ નિશાનવાળો વિસ્તાર છે જ્યાં આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હજુ મેઘરાજાએ વિરામ લીધો છે, જેથી કરીને હવે પાણી તો ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ જે નિશાનવાળા વિસ્તારો છે જ્યાંથી કોઈ પાણીની કોઈ વ્યવસ્થા નથી થઈ શકે તેવા વિસ્તારોમાં હવે ખાસ કરીને આ કંપની દ્વારા ખાસ કરીને જેસીબી મશીન લઈ અને પાણી કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે ઉપરવાસમાં હજુ પણ જે વરસાદ છે અને દેવકા નદીનું પાણી જ્યાં સુધી નહીં ઉતરે સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં સુધી આ પાણી છે તેનો કોઈ ચોક્કસ નિકાલ નહીં થઈ શકે। રોહિતસિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।